જય હિન્દ મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને રણછોડ બાપાના પોતરા આપણી આગળ બેઠા છે, એમના દીકરા બેઠા છે. અને આખા જે આપણો ઇતિહાસનો સાર છે એ તમને બતાવો કે પાકિસ્તાનમાંથી જે હિન્દુસ્તાનમાં આવવાનું થયું અને કેવી રીતે એમને પગીપણું ને ફાંસીની સજા થવાની હતી અને કેવી રીતે પાકિસ્તાનમાં શું ઘટના બની અને એમને જે આખું એમનું બે યુદ્ધ જીત્યા. થોડીક વિસ્તારથી આપણે વાત કરીશું. એમના દીકરા બેઠા છે, પોતરા બેઠા છે. તો બાબા, તમારું નામ શું? મહાદેવભાઈ રણછોડભાઈ. હા, અને તમે એમના પોતરા? વિષ્ણુભાઈ. હા, વિષ્ણુભાઈ. હવે તમે આજે આપણે બેઠા હતા, પાયામાંથી વાત કરો કે જે અહીંયા તમારું વાઢિયું હતું અને જે પેલા કાંઈ ઘેટા બકરાની એમને કંઈ ત્યાંની કોણ હતા એને માંગણી કરીને ત્યાંથી જે ઇતિહાસની આમ તો શરૂઆત ત્યાંથી જ થઈ. અને ક્યાં ને ક્યાંય આપણે મહાદેવ જે આપણે ભગવાન એમની પરમ કૃપા એમના ઉપર પહેલથી જ હતી. બરાબર. તો હવે એ તમે જ્યાં મામલો કઈ રીતે પાકિસ્તાનમાંથી જે એમને એના અન્યાય થયો, થોડીક વિસ્તારથી વાત કરો. જે આપણે ભાગલા નહોતા પડ્યા ભારતમાં પાકિસ્તાનના એ વખતે આ સિંધ વિસ્તાર ને આપણો આ વિસ્તાર બધો સાથે હતો. બરાબર બરાબર. દાદા અને એમના માતા નાથીબેન અને નોનાભાઈ રોણાભાઈ, એમના પત્ની અને નવમાં જે દાદા અને બેન હતા. આખો પરિવાર અહીંયા ગઢડો પેથાપર ગામમાં રહેતો હતો, પશુપાલનનો ધંધો કરતો હતો. ત્યારે પછી 1947માં ભાગલા પડ્યા કે આ સાઈડનો વિસ્તાર પેથાપર દાદાનું જે એ રહેતા હતા એ ગામ પાકિસ્તાનમાં હતું અને આ બાજુનું ભારત બની ગયું. એટલે પછી એ ભાગલા પડવાથી બોર્ડર લાગી ને અહીંયા પાકિસ્તાનના સૈનિકો આવીને આર્મી એ બોર્ડર ઉપર લાગી ગઈ આ પાકિસ્તાનને. બરાબર. કે ભાઈ હવે પછી એમને એવું કીધું કે ભારતમાં જવું હોય જતા રહો અને પાકિસ્તાનમાં આવવું હોય આવતા રહો. હવે આ દેશ અલગ થઈ ગયો છે. બરાબર. તે મોટા ભાગના માણસો જે આ બાજુના હતા એ માલધારી ઢોર ચરાવવા ને એવી રીતે ગયા હતા, એ બધા પાછા આવતા રહ્યા. પણ દાદાને એમને અહીંયા સારું હતું. બરાબર. ચાહો જલાલી હતી, જમીન મોટી હતી, 10-15 મજૂર હતા એમની ઘરે, હિયારું, ગાયો ભેંસો, વાઢ્યું, ખેતીની મોટી જમીન હતી. જાહો જલાલી. એટલે એમને એ વખતે જન્મથી ભૂમિકાથી એમને લાગણી થઈ ગઈ હતી. એટલે એમને છોડવાની ઈચ્છા નથી કે ભલે એ પાકિસ્તાનમાં રાહ પણ આપણે છોડવું છે નહીં. એ વખતે અહીંયા જ રોકાઈ ગયા હતા. 2-3 વર્ષ જેવો સમય નીકળ્યો એટલે પછી એ બાજુ આર્મીની, પાકિસ્તાન આર્મીની હલચલ વધી ગઈ. એમના માણસો અહીંયા વધી ગયા અને એમણે આપણા દેશના માણસો હતા ભારતના, એમને હેરાનગતિ કરવા મળ્યા. તમે નીકળી જાઓ, અહીં રહેતા નહીં. એટલે એમને ઈરાદો એવો કે આ વિસ્તાર આખો જે ભારતના માણસો છે, હિન્દુ હોય કે બીજા હોય, એમને ભારતમાં મોકલી દેવા. એટલે એમને હેરાન કરવા મળ્યા બધા. એવી રીતે જતા રહેવા વર્તન કરવા માંડ્યા. હા, એટલે બા તો 30-40 વર્ષે એમને અહીંયા કાઢ્યા હતા. એ વખતે તો કોઈ ભારત પાકિસ્તાન હતો નહીં. આખો સિંધ વિસ્તાર કેવો માલધારી પબ્લિક હતી બધી. અને દાદા બાહોશ હતા, જે ઢોર ચરાવવાળા હિયારું બધા કોમ કરતા અને દાદા ઘરની આગેવાની કરતા. એમના નોનાભાઈ રોણોબા અને એમના મજૂર ને નાથીમાં ઘરનું સંભાળતા અને દાદા આગેવાની કરતા. એટલે આજુબાજુના વિસ્તારમાં ગમે તે માલધારીને નાની મોટી તકલીફ હોય, કોઈ વસ્તુ લાવવાની હોય, કોઈ પ્રસંગ હોય, તો બધું દાદાને પડાવતા. એટલે પોતે જે પોતાનું જોવાની ગાડી બહુ ખુમારથી કાઢી, ક્યારેક કોઈનો તોકારો હોખ્યો નતો. અને એમનું મગજ તેજ હતો બહુ. નાથીમાં એમને ઠંડા પાડવાના કારણે એમને શંકરની ભક્તિ કરાવી હતી કે તું શંકરની ભક્તિ કર તો તારો મગજ થોડું ઠંડુ થાય. હા, એ તો સ્વાભાવિક. જેવા દેવની ઉપાસના કરો ને. હા, દર સોમવારે એમને શંકરના દર્શન કરવા મૂકતા નાથીમાં. બરાબર. એટલે શું એ મેન કારણ એમ કે મગજ એમનું ઠંડુ રહે, ખૂબ મગજ તેજ હતું એના કારણે. શિવના ઉપાસક થાય તો કઈ. હા, બરાબર. અહીંયા તલાવ હતું એ રહેતા, ડભાળાવાળા બેટ, ગઢડો પેથા પર. અહીંયા તળાવ ઉપર એના શંકરની પ્રતિષ્ઠા કરી હતી. નાનો ડેરો બનાવીને બા કાયમ અહીંયા પૂજા કરતા. પછી આ બધા પાકિસ્તાન વાળાને ખબર પડે એમની પોલીસ ને આર્મી ને કે આ માણસ એવો છે, બીજા બધા તો બરાબર છે. બરાબર. પણ રણછોડ થી ગમે તેનું તકલીફ હોય તો લઈને ઈરવા ઉભો થઈ જાય છે. બરાબર. એકલા દોકલા આપણા સૈનિકો હોય તો એ અડા નહીં હાલતો, હમે થઈ જાય છે. અને 1-2 વખત નાના મોટા બનાવ બનેલા હતા કે માલધારી ચારતા હતા ઘેટા બકરા ને પાકિસ્તાનના સૈનિકો આર્મી આયા કે મને બકરો આલો ને મારીને ભગાવી દીધા હતા બાએ. એમના ઘોડીનો આખો પગ ઉતારી નાખ્યા હતા, એક લાકડી ભેગા. એક લાકડી મિલી ઘોડીના પાછલા પગ ઉતરી ગયા હતા. અને સૈનિકો અહીંયાથી ભાગી ગયા હતા દાદાથી. અને એકલા બીજા 1-2 હતા એ તો દાદાથી બીયા હતા. દાદા ઢોર ચારતા હોય કે જાતા હોય એ બધું આવતા પણ હા
કે આ રણછોડનો કોઈ ભરોસો નહીં. એટલે પછી આર્મીને અંદર ને પોલીસમાં વાત થવા મળી કે આ રણછોડ છે એ આપણને ભવિષ્યમાં નડવાનો છે અને એ આખા વિસ્તારનું બધું એ ગમે તે વાતો એનો દબદબો છે એટલે કારણ કે આ માણસને તો આપણે એ માણસને આપણે સીધો કરવો જરૂરી છે. બરાબર. એટલે એમણે પછી આખું આયોજન કરી અને આર્મીને BSF હથિયારધારી માણસો 3 લઈ અને એમની ઘરે ગયા. બરાબર. દાદાને વાત કરી કે નાથી માને કે અમારે બકરો તમારે આલવો પડશે. બરાબર. એટલે દાદાએ પહેલથી વાત કરેલી હતી કે આવું થવાનું છે આપણી ઘરે બકરો લેવા આવવાના છે. તો એમણે આગલા દિવસે ખબર પડી ગઈ હતી કે આર્મીએ આવું બધું ગોઠવીને રાખ્યું છે કે તમને ગમે તે રીતે તમારું પૂરું કરી નાખવાની ગણતરી છે એમની. કઈ રીતે વઢે કઈ રીતે તો તાત્કાલિક એમને છોડવું તો નતું પાકિસ્તાન. અચ્છા અચ્છા અચ્છા. પણ એમને આવી બધી સમાચાર મળ્યા કે હવે આ અહીંયા આપણી આબરૂ રહે એમ છે નહીં. બરાબર બરાબર. અને આપણો અંજળ હવે કદાચ પૂરું થઈ ગયું એવું લાગે છે. એમનો જે એમનો આગલા દિવસે વર્તન એનું જોઈને તાત્કાલિક એમના જે વાઢો ગાયો ભેંસો અને બધા ઘેટા બકરા મજૂરોને બધાને લઈ અને રવાના કરી દીધા કે તમે ભારત બાજુ રવાના થઈ દો અને અમે કાલે બધું પતાવીને આવીએ છીએ કામકાજ. બરાબર. બીજા દિવસે ત્યારે આ પાકિસ્તાન વાળા 3 સૈનિકો હથિયાર લઈ અને બાની ઘરે આવ્યા અને કીધું કે આ બકરો તમારે આલવાનો છે કે નહીં એમ. બરાબર. તો નાથીમાં હતા એટલે બાને ઠંડો પાડ્યો કે તું શાંતિ રાખ. બાનો મગજ વધારે તેજ હતો તો શાંતિ રાખ. બાએ કીધું કે સારું તમે બેહો તમને બકરો અમે આલશું પણ તમે ખાવા ખાઈને દો. એટલે એમને બેહાર્યા ઢુલિયા ઉપર 3 બેઠા અને આયોજન કર્યું. રણછોડભાઈ એમના નાના ભાઈ રોણાભાઈ અને નવમાં અને નાથીમાં આ ઘરે 3 જણા 3 પેલા હા ઈરાઈ 3 હતા. આયોજન કર્યું અને બેહાર્યા. તો એક એમને પાછળ બોલાવ્યો એક એમાં છે ને કે બકરો કે સાહેબ પાછળ વાડામાં છે. બરાબર. પેલો ચલો કે લેવા તમે બા એટલે રણછોડ પગી પોતે એક સૈનિક પાછળ લઈ ગયા. હા એક જ કે ચલો તમને બકરો બતાવો કે તમે લેવા આવો. એટલે સૈનિક લેવા ગયો તો એ વાડામાં લઈ જાય. એ સૈનિકને બાય પાડી દીધું અને એના હથિયાર માથામાં નોખી અને એને એ જગ્યાએ એને ઢાળી દીધો હતો. બરાબર. એટલે પછી ઉલે દેખ્યું બારે 2 સૈનિકો આયા કેમ નહીં કે રણછોડ થોડી વાર લાગી. હા એટલે પછી બા ઈ આયા કે બકરો કે લેવા ગયા તો આયા કેમ નહીં સૈનિક જવાન કેમ ના આવ્યો. એટલે બાએ કીધું કે ઈ ઉપડાતો નથી તમે આવો. આપણે વાતામાં વાળી અને જે ઢુલિયા ઉપર 2 જણા બેઠા હતા. બરાબર. તો પગીબા એમની પાછળ જાય અને 2નો માથો હાથમાં પકડી લીધો. બંનેનો હાથો. બરાબર. અને જે હથિયાર હતા એ નવમાએ રોણાબાએ નાથીમાએ લઈ 3 જણા અને એમને જે મારકૂટ કરી અને કોઠી હતી જે અનાજ ભરવાની કોઠીમાં નોખી અને તાત્કાલિક 3ની બંદૂકો હતી હથિયાર લઈ અને તાત્કાલિક અહીંયાથી રવાના થઈ ગયા અને ડાયરેક્ટ આયા રાકાનેસડા. બરાબર. અને જે હથિયાર જે પાકિસ્તાન સૈન્યના હથિયાર હતા સરકારી હથિયાર હતા. બરાબર. ઈ દાદા લઈને ભારતમાં આવી ગયા. રાકાનેસડા સૌ પ્રથમ ઉતર્યા અને એ વખતે માવસરી નોનનું થોણું હતો આઉટપોસ્ટ. એના જમાદાર હતા વાસુદેવ જમાદાર. વાસુદેવ જમાદાર હતા. 3 બંદૂકો સરકારમાં જમા કરાવીને આખી હકીકત લખાવી કે હું હોય રહેતો હતો ને આવી તકલીફ છે મારા પરિવારના બચાવવા માટે મારે આ મારકૂટ કરવી પડે. હથિયાર જમા કરાવીને એમનું નામ લખાવીને કે તમારે ક્યાં જવું છે. મારા મુમાને ઘર લીંબાળા થાય છે અને હું આ લીંબાળા જઉં છું. અને પછી એ જે હથિયારનો આખો કેસ ચાલ્યો હતો. હા તો ચાલે ને 3 જણાને ટપકાયા ને 3 પાકિસ્તાન પાસે પાછળથી દાદાને ખબર પડે કે આપણે મારકૂટને જે કર્યું હતું કે નહીં એ 3 જણા મરી ગયા છે અને એનો કેસ દિલ્હી પાકિસ્તાન એલચી કચેરીએ ભારતની એલચી કચેરીમાં કેસ કર્યો છે દિલ્હી ખાતે. અને એનું તેડું છે લીંબાળા આવ્યો. અહીંયા જે આપણે જતી ઉપર બેઠા છીએ હા લીંબાળા અહીંયા એમનું તેડું આવ્યું અમને મુમાની ઘરે કે આ રણછોડ પાકિસ્તાનથી આવ્યો છે 3 માણસોને પાકિસ્તાનના જવાનોને મારીને આવ્યો છે. બરાબર. તો એને આખો કેસ દિલ્હી ચાલે છે ને એને દિલ્હી જેલમાં મોકલવાનો છે. એમાંથી પોલીસ દાદાને લઈ ગઈ દિલ્હી. આખો દિલ્હીમાં કેસ ચાલ્યો. એ વખતે દિલ્હી કોઈ કઈ બાજુ આવ્યું એ ખબર નથી. દાદા એકલા ગયા. એને રીતે અહીંયા કેસ ચાલ્યો. શંકર ભગવાન મૂળેશ્વરના એમના મોટા ભગત હતા એના કારણે એમને મહાદેવે મદદ કરી ગમે તે રીતે. અને દાદા કહે કે છેલ્લી એમને આખરી ઈચ્છા પણ પૂછી લેવામાં આવી હતી કે તમને અહીંયા ખબર નથી કે અહીંયા ફાંસીનું આયોજન જ ગોઠવ્યું હતું કે નહીં કે મારે. એટલે દાદાને તો કોઈ માહિતી જ નથી. બરાબર. મારું શું થવાનું કોઈ માણસ એમનો નતો. એમની ભાષા કોઈ સમજવા વાળો નતો. અને આખા દિલ્હીની જેલ એટલે અમારે વાવ દાવો કાઢવો હતો દિલ્હીમાં. એ વખતે આ આપણા વિસ્તારમાં કોઈ રહી નતો શકતો. દાદાને જયારે આખરી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે દાદાને શું કે હવે ફાંસીની સજા થઈ એના માટે મને પછી ખબર પડી આખરી ઈચ્છા શું કરવા મને પૂછે એમ. ત્યારે લાઈટ થઈ ગઈ આ તો ફાંસીની વાત. દાદાએ શંકર ભગવાને એવું હુદાડ્યું કે ઘેસ અને 7 દિવસની ખાટી છાશ મોગ આખરી ઈચ્છામાં. દાદા એ મોગણી કરી અને દાદા વખતે શંકર ભગવાન જ કેસ લડ્યા ગમે તે થયો. બરાબર. અને એ વખતે નિર્દોષ છૂટ્યા અને પછી દાદા ઘરે આવ્યા ત્યારે દાદાએ કીધું કે આ મૂળેશ્વર મહાદેવના પ્રતાપે હું બચ્યો
બાકી ફાંસીની સજા મને થઈ ગઈ હતી. અને જે આપણે શું છે કે આખરી આપણે ઈચ્છા હતી ને અહીંયા પૂરી ન કરી. મને હાજે આપણા ભાઈ અર્જણભાઈ ને અર્જણભાઈ મને થોડું એમ કીધું હતું હા કે ત્યાં ભાઈ હુકમ કર્યો ને કે ભાઈ ગેસને આ જે વસ્તુ લાવે માગે આપી દો. હોય પછી અહીંયા છાશ ના મળી અને હોય. ગેસ એ ટાઈમે ના મળી. પછી એમ કહેવામાં આવ્યું કે જો એમની અંતિમ ઈચ્છા પૂરી ના કરી શકતા હો હા તો પછી બીજું તમે શું કરી શકો. હા અને કે પછી અરજી મૂકવામાં આવી કે ભાઈ આ માણસને જે તમારો ટાઈમ ટેબલ હાલી ગયો છે હા. તો આ માણસ પગી છે અને આ દેશને ઉપયોગી થાય એવો માણસ છે તો આને હવે નિર્દોષ સાબિત અત્યારે ફાંસીની સજા ના આપવી જોઈએ. મને અર્જણજી બી એમ વાત પછી કરી. જ વસ્તુ થઈ. હા અચ્છા પછી દાદા અહીંયાથી છૂટ્યા હતા તો અહીંયા એક બાવો કે શેઠ પાલનપુર સુધી દાદા ભેગો આવ્યો હતો. દાદાને પેડા ખવડાયા અને પાલનપુર રેલવે સ્ટેશન ઉતાર્યા ત્યાં સુધી દાદા ભેગો હતો બાવો. અને પાલનપુરથી પછી જતો રહ્યો, અદૃશ્ય થઈ ગયો. એટલે જે દિલ્હીનો કેસ ચાલ્યો અને છૂટીને આવ્યા એ દાદાને થઈ ગયું કે આ મુલેશ્વરના કારણે જ હું છૂટીને આવ્યો. અને પેલું કે મહિના પછી સિગ્નેચર કાંક કરવાનું જોવું હતું ભેગા ભેગા એમ કહે છે કે બાપો પછી સિગ્નેચર કરતા જાય કે મારે મહિના પછીનો ધક્કો નહીં એ કંઈ ગમે તે છૂટ્યા એનો કાંઈ સાઇન સિગ્નેચર લેવાનું હોય. એ વખતે ભારતની નાગરિકતા નથી મળી. અચ્છા દાદા પાકિસ્તાનમાંથી 1950-51 ની આજુબાજુ અંદાજ આવ્યા હતા. બરાબર એટલે શરણાર્થી તરીકે લીંબાળા ગામ મર્યા હતા. બરાબર એટલે સરકારમાં નોંધ કરાવી હતી કે હું આ શરણાર્થી તરીકે મારા પરિવાર સાથે લીંબાળા રહું છું બરાબર અને 3 હથિયાર આવી રીતે મેં લાવેલ છે. તો પોલીસે કીધું હતું કે તમારે બોલાવે ત્યાં તમે હાજર રહેજો. આવી રીતે છું ને આખો કેસ પતી ગયો. એટલે પછી દાદા એમને પોલીસમાં કીધેલું તો હતું આવી રીતે થયેલું છે. એટલે પછી પોતે કહેવા ગયા કે આ મારે જે હથિયારનો કેસ હતો આવી રીતે ચાલ્યો અને આવી રીતે મને નિર્દોષ છોડી દીધેલ છે અને હું પાછું મારા લીંબાળા ગામ જાઉં છું. એટલે ડીએસપી કચેરી વાત કરીને પછી લીંબાળા આવીને વસી ગયા પોતે. બરાબર હું પછી પતાવટ કરીને જ આવ્યા. હા એટલે પછી વરીને ધક્કો જ નહીં. હા એટલે પાલનપુર જાઉં એટલે એ સમયે ખૂબ દૂરની વસ્તુ હતી. એમ અહીંથી 140 કિલોમીટર દૂર થાય. અચ્છા હવે ટૂંકમાં તમે કયો પછી અહીંયાથી આ પોલીસમાં અને પગીનું પછી એમને કેવી રીતનું ધીમે 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 અહીંયા જે આપણે ગાય ખોરવા ગયા હતા ને પછી આર્મીને કેમ ભેટા થયા ને એ થોડું ટૂંકમાં મને પોલીસનું તો એક તો ઓલું હતું ને એમાં મૂકો એમ ચોરી શું હતું એમાં મૂકો એમ હાલની ચોરી થઈ હતી ને તમે એ તો આપણે કેવી રીતે આ પગીની નજરે સરકારની નજરે પગીમાં ચેમ પ્રતિક્રિયા એમ કેવી રીતે પગીને શું ને કે એમાં ઝાલા સાહેબ આપણે બીકે ઝાલા આપણે ડીએસપી હતા. અચ્છા બીકે ઝાલા સાહેબ આપણે ડીએસપી હતા. પછી અહીંયાથી આપણે શું છે કે અમુક કે ભાઈ એક આપણે બોર્ડર ઉપર કોઈ પગી તરીકે કોઈ રાખવાનું. એટલે અમુક બારિયા સાહેબ હતા આપણે સુઈગામ. અચ્છા એટલે બારિયા સાહેબે પાસે આપણે ડોકરાને લાવ્યા ને ડોકરાની પછી આપણે લઈ ગયા કે એક પાકિસ્તાનમાંથી તમે માણસ લાવી દો બરાબર તો તમને પગી તરીકે રાખવાના. એટલે અહીંયાથી આપણે પાકિસ્તાનનો આપણે પીઠા પરના ઓલા ભાઈ શું નામ છે હોંકરી અચ્છા હોઢા હા એ હોંકરી હોઢાને લાવ્યા અને રૂબરૂમાં આપણે બોર્ડર ઉપરથી પાસે હોઈગામ રાખ્યા એક રાત ને એક રાત પછી ડીએસપીને રૂબરૂમાં આપણે મેળવી અને આખી માહિતી લઈ અને પછી તેથી આપણે ડીએસપી તરીકે પછી ભરતી કરી. ડીએસપી જોયું કે આ પગીના યોગ્ય માણસ છે કે નહીં. બરાબર લાવીને આપણે વાત કરાવી દીધી. પછી પગીની દુનિયામાં પગ મૂક્યો ત્યાં ડીએસપી સાહેબે એમ કીધું હતું કે પાકિસ્તાનની બાતમી લાવી આલો, પણ બાય આખો માણસ જ લાવી આલ્યો માણસ લાવી આવી પાકિસ્તાન. એટલે ભરતી કરી. બરાબર બરાબર હા 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 પછી આ એમાં જે સૌ પ્રથમ વાર 65માં એમને આખું માર્ગદર્શન આપ્યું. હા 65માં રસ્તો બતાવ્યો તે માર્ગદર્શન માટે સૌ પ્રથમ. પહેલાં અહીંયાથી જવાના હતા એમ અર્જુનભાઈ વાત કરીને પછી અહીંયાથી એમને લાગ્યું કે અહીંયાથી નહીં એ પેલું આપણે પુલ તોડી નાખ્યું છે ને ત્યાંથી એમને ખબર ના પડે એમ છે કે બેલા બાજુ જ ક્યાંકથી. એટલે એમાં એવું થયું હતું 1965માં જે આપણે બોર્ડર છે કચ્છ બનાસકાંઠાની, આમાં પાકિસ્તાને સામેથી હુમલો કરી દીધો હતો આપણા ઉપર, આપણા ભારત ઉપર. હા અને ભુજનું એરપોર્ટે તોડી નાખ્યું. હા એ 71માં. અચ્છા એ 65માં ખાલી હુમલો કર્યો હતો. બરાબર. સામેથી એમણે ચડાઈ કરી નાખી હતી આપણા ઉપર. બરાબર. આપણો કચ્છ અને બનાસકાંઠા એમણે કબજે કરવા માટે, વિસ્તાર કબજે લેવા માટે. તો પછી આપણા સૈન્ય પછી તાત્કાલિક કૂચ કરી દે, આગળથી સૈન્ય હોય મોકલાવ્યું આ બોર્ડર ઉપર લડવા માટે. તો આખું સૈન્ય હાલનું જે સુઈગમ છે એ આવીને આખું સૈન્ય 180 જેવી ગાડીઓ હતી કે સૈન્યની, બરાબર, અને હજારોમાં સૈનિકો હતા, એ બધા આવીને સુઈગમ આવીને રોકાણા.
અને એમણે સમાચાર મળ્યા કે હાલ કચ્છનું જે વિઘાકોટ છે ત્યાં સુધી પાકિસ્તાનનું સૈન્ય પહોંચી ગયું છે અને વિઘાકોટ જે આપણે હતું એ પણ એમણે કબજે લીધું છે અને સતત એ આગળ વધી રહ્યા છે પાકિસ્તાનના સૈનિકો. બરાબર. તો આ જે આપણા સૈનિકોને આપણા સૈન્યને હોય ને સુઈગમ વાત કરે કે આપણે અહીંયાથી વિઘાકોટ તો રસ્તે એ વખતે રસ્તાથી જવું હોય ને બરાબર તો 400-500 કિલોમીટર 2-3 દિવસનો રસ્તો છે. બરાબર. તો 2-3 દિવસ સુધી તો એ ભુજ સુધી પહોંચી જશે. તો પછી તો આપણે એમને હટવા મુશ્કેલ થશે ને કે આપણા મોંઘું પડે પછી. હા આપણા સૈન્યો વધુ પડતા શહીદ થઈ જશે. તો આપણે કરવું શું? અને અહીંયાથી જો વિઘાકોટ ડાયરેક્ટ કોઈ રસ્તો નહીં. બરાબર. રણનો ચાલવું ન ચાલવું કોઈની માહિતી નથી. રણ કેવો રસ્તો છે, કપટ રસ્તો છે, એમણે ભૂમિઓ કોઈ નથી. હા સ્થાનિક પોલીસની વાત કરી કે આવી રીતે પોઝિશન છે, અમારે ઝડપી વિઘાકોટ પહોંચવું હોય તો કયો રસ્તો? બરાબર. તો પીએસએ સાહેબે કીધું કે રસ્તો તો આ રણથી સીધું પડે છે, પણ રણમાં કઈ રીતે જવાય, કયા રસ્તે જવાય, કઈ જગ્યાએ ગાડીઓ ચાલે એ માહિતી રણના ભૂમિ તમને કોઈને ખબર નહીં પડે. એક રણછોડ પગી છે તો એ કદાચ જો તમારી સાથે આવા સંમત થાય તો એ તમને લઈ જાય શકે, બાકી કોઈ લઈ જઈ શકે નહીં. અચ્છા, પછી બાપાને જ લઈ ગયા. હા એટલે પછી બાપાને વાત કરી એમ કે સ્વેચ્છાએ મોકલી શકે, જબરદસ્તી તો સૈન્ય લઈ જાય, સૈન્ય આર્મી છે એ જબરદસ્તી તો કોઈ લઈ જાય ન શકે. બરાબર. એટલે દાદાને પહેલી તો એ જો દાવા તૈયાર થાય તો લઈ જાય કે દાદાને વાત કરી કે આવી પોઝિશન છે અને ઝડપી પહોંચવાનો કે આપણા દેશનો વિસ્તાર કબજે કરેલો એમ છે પાકિસ્તાન. દાદા કે હું તૈયાર છું. પોલીસ સ્ટેશન થી સાહેબ છૂટા કરીને એમને આર્મીને સોંપ્યા. એ વખતે આર્મીએ દાદાને સાથે લીધા, નડાબેટ જ્યાં માતાજીનું આરતી કરી અને એ વખતે 1965 માતાજીએ એમને આશીર્વાદ આપ્યો હતો. નડાબેટ માતાજીએ અર્જુનભાઈ વાત કરી કે જોત કરેલી, ત્યાં દીવો કર્યો, પછી જોત મોટી થઈ અને પછી જે એના બે માણસો આવેલા એમને એ ચિત્ર જોયું અને પછી બધી બટાલીને પગે લાગી. ત્યારે નાની દેરી હતી, ડેરી હતી. ત્યારથી નળેશ્વરી માતા ને નળેશ્વરી માતા પછી આ જે આપણી આર્મીની નજરે ત્યારથી વધારે આવી. હા શરૂઆતમાં એ ખાલી બેટ હતો, માલધારી રહેતા અને ઢોર ચારતા ને એ જગ્યાએ આવીને બેસતા, ધોણતા અને સ્તુતિ કરતા માતાજીની. હાલ તે જગ્યા થઈ ગયા. બરાબર. એટલે ક્યાં ને ક્યાં ઝંડો તો આપણો જ ખોડેલો કહેવાય ને એક સમયનો. 5 ગોમ હતા આપણા રબારીના, લેબાળા, સુઈગમ, ભેડવા, કોરટી ને દૂધવા. 5 ગોમના માલધારી અહીંયા જતા રહેતા અને હાલ માતાજીનું ધોમ થઈ ગયા આવીને બેસતા હોતે, અહીંયા વાળું પોણી કરતા અને માતાજીને પૂજા ને ધોણતા. એટલે એ જગ્યાએ ખાલી ત્રિશુલ ને ડેરી એવું બધું હતું. એટલે બા તો કાયમી જાતા જ. એટલે એમના માતાજી એમના એમ કે અહીંયા વસેલા હતા. તો એમણે કીધું કે હવે આવું યુદ્ધ લડવા દોડું તો માતાજીને હું દીવા એમની રજા લઈ અને એમની દીવા કરીને નીકળું. તો એમને જયારે માતાજીની રજા લીધી અને દીવો કર્યો એટલે માતાજી એવો ચમત્કાર બતાવ્યો, જોત મોટી થઈને છેને આપો એવો અનુભવ કર્યો કે માતાજી તરફથી આપણને યુદ્ધ માટે રજા મળી છે, માતાજી આશીર્વાદ આલે છે કે તમે પ્રમાણ જોયું. હા કે તમે વિજય થશો એમ. તો પછી એમને એવો અધિકારીને એવું છો કે માતાજી ખરેખર હયાત છે અને આપણને માતાજી સાથે રહેશે. તો બાએ કીધું કે તો માતાજીનું આપણે જો આશીર્વાદ લેવા હોય તો એક પૂજારી હોય જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહે ત્યાં સુધી એમને માતાજીનો આ જોત ચાલુ રાખો 24 કલાક. બરાબર. બાપુના કહેવાથી. હા બાપુએ કીધું કે એક આપણો સૈન્યનો એક આપણો માણસ રાખો અને આ જોત જ્યાં સુધી આપણે યુદ્ધ ચાલુ રહે ત્યાં સુધી ચાલુ રાખો, આપણે ક્યારે પીછેહટ નહીં થવા દે માતાજી. બરાબર. એટલે સૈન્યના અધિકારી માની ગયા, એમને ચમત્કાર લાગ્યો કે ખરેખર આ વસ્તુ હકીકત છે. તો એમણે એ વખતે એમાંથી સૈન્યમાંથી એક જવાન જે બીએસએફ આર્મીમાં નોકરી કરતો હતો એને કાયદેસર અહીંયા રાખી દીધો કે જ્યાં સુધી આપણું યુદ્ધ ચાલુ રહે ત્યાં સુધી માતાજીની અખંડ જ્યોત ચાલુ રાખો અને માતાજીની સેવા કરો. અને એ વખતેથી આજ દિવસ સુધી જે નડેશ્વરી માતાજીની જે પૂજા માટે બીએસએફ નો જવાન જ હોય છે કાયમી. પ્રાઇવેટ માણસ કોઈ હોતો નહીં ને એમને કાયદેસર સૈન્યમાંથી અહીંયા રાખવામાં આવે છે. પણ એ બાપુના રણછોડ બાપુના કહેવાથી જ રણછોડ બાપુનો એ માતાજીની શ્રદ્ધા હતી અને એ વખતે માતાજી આજ દિવસ સુધી અને માતાજી એ જે 71માં યુદ્ધ થયું એમાં એવી સફળતા મળી ગઈ એમાં આપણે વિશ્વાસ ન થાય. આ તો પેલા 65 ની વાત કરી ને પેલા તમે. હા આ માતાજી વાળું 71માં બનાવ બન્યો, 65માં બન્યો, 65માં. અચ્છા 65માં બન્યો. એટલે ઈ કન્ડિશન કેવી હતી થોડીક જે અહીંયાથી ગયા પછી નડમાં 65માં જે આપણે વિઘાકોટ દાવાનો હતો, દાદાને આગળની ગાડી ઉપર બેસાડ્યા, દાદાની પાછળ મોટો સૈન્ય આખી ગાડી અને બધું બોનટ ઉપર દાદાને બેહાર્યા, રાતે કૂચ કરી હતી અને એમને અધિકારીઓએ સૂચના આપી કે આ રણછોડ કે એ રસ્તે આપણે ચાલવાનું છે.
એ જે રણના રસ્તાનો જાણકાર છે એટલે દાદાએ જે રસ્તા બતાવ્યા એ રસ્તે એવો રસ્તો બતાવ્યો હતો કે એમણે નક્કી કર્યો હતો સમય કે આ સમય સુધી આપણે પહોંચી શકીએ બરાબર તો આપણે કોઈ વધો નહીં આવે. બરાબર. એ સમયથી 24 કલાક પહેલા દાદાએ વિઘાકોટ આપણા સૈન્યને પહોંચાડી દીધું. 24 કલાક અગાઉ. 24 કલાક પહેલા, કારણ કે એમનો અંદાજ હતો કે આટલા સમય પહેલો તો પહોંચાય જ નહીં, એમ ઝડપી પહોંચો તો આટલા સમય પહોંચો, એના 24 કલાક પહેલા પહોંચાડી દીધા. એટલે આપણે જે આયોજન કરવાનું તો સારામાં સારું આયોજન છું એ વિઘાકોટનો આપણે ચોકીનો કબજો પાછો લઈ લીધો. અત્યારે વિઘાકોટ ચોકી આપણા ભારતમાં જ છે અને એ બોર્ડર ઉપર આપણે સારામાં સારી રીત થઈ અને પાકિસ્તાને પાસે પીછેહટ થઈ ગયા હતા. કેમ કે એનો જજમેન્ટ ખોટો પડ્યો. એમને આટલી ગણતરી નથી કે આ રણના રસ્તે તો આવવું જ મુશ્કેલ, શક્ય જ નથી, કેવી રીતે આવી શકશે, રસ્તેથી આવશે. જજમેન્ટ ખોટું એમનો જે ગણતરી હતી રસ્તાની હતી, તો રસ્તો 450-500 કિલોમીટરનો હતો, તો એ રસ્તે તો આવતા એમને ગણતરી કરી એ પ્રમાણે તો 2-3 દિવસ લાગી જાય. આવશે નહીં ને આવશે તો આટલા બધા વેલા આવી જ નહીં. એટલે એને નિષ્ફળતા પાકિસ્તાનને મળી એનું કારણ ઈ જ. તૈયારી ઉપર પોણે ફરી ગયું એટલે એમને નિષ્ફળતા મળી અને એ વખતે અધિકારીઓ એમને એ જ વખતે આખો શ્રેય અમને યુદ્ધનો આલ્યો હતો કે આ રણછોડ પગીના કારણે તો આપણે આ યુદ્ધ જીતી શક્યા. અને એ વખતે એમને રોકડમાં ઇનામ આપ્યું હતું. ભાઈ એમે વાત કરી હતી હાજી અર્જણભાઈએ કે એમાં થોડુંક સૈન્ય 3-4 જણા હતા, સીધી ગાડીઓ નાખી પણ ઘૂસી ગયા. પછી થોડીક એમને બોલચાલ થઈ કે ભાઈ તમે રણછોડ પગીના કીધા પ્રમાણે હાલો, કેમ કે રણના આપણે ભૂમ્યા નથી, આ ગાડીઓ ઘૂસી ગઈ, આપણે અડચણ થઈ. જેમ તેમ કરીને કાઢી લીધી, લથબથ કરતા પછી વળી આગળ ગાડી હાંકતી હતી, ઘૂસે છે કે નહીં એમ જોતા પછી સૈન્ય પાછળ. એટલે આ રણ વિસ્તાર છે એ આ અનુભવ ના હોય એનો તો ખબર જ ના પડે. એટલે એમાં ડુંગરમાં કોક રણમાં જાતો તો એમાં ગાડીઓ ફસાઈ ગઈ હતી હોય. અને પછી અહીંયા શું છે કે અહીંયા ફટાફટ એટલે જનરલે કીધું કે ભાઈ કેટલા મિનિટ ને છે 9 ગાડીઓ, તો કે અડધો કલાક હોય. પછી ઓલો તોણવાનો આવે છે ને એ લગાડ્યો ફટાફટ 20 મિનિટમાં ગાડી નાખી. પછી 300 રૂપિયા ઇનામ આવ્યું હતું દુકાને ઉછી ટાઈમે જનરલે. 300 રૂપિયા 71 ની વાત, 71 ની 65, 300 રૂપિયા કે ભાઈ તમે ઇનામ આલ્યું હતું. હે પછી બાપુ એમ કીધું કે ભાઈ અત્યારે તમે ઠીક છે લઈ લઉં કે તમે રાખો પણ જીવતા હશું તો પછી આનો ઉપયોગ. એટલે બાએ એમ કીધું હતું એ પૈસા એમને ઇનામ આલ્યું કે પૈસા તો બરાબર છે પણ આ વાપરવા જીવતા હશો તો ઇનામ તમારો સાહેબ કોમ આવશે. ઇનામ કોમ પ્રોત્સાહન આપ્યો, પ્રોત્સાહન આપ્યો. હા. અચ્છા, પછી ઈ તાબડતોબ ત્યાં પૂગ્યા. હા, સમયથી પહેલા પહોંચી ગયા ને આપણે દીધ છે ને આખું યુદ્ધનું શ્રેય દાદાને આલ્યું બધા કે આ રણછોડ પગીના કારણે આપણે આ પહોંચી શક્યા ને આપણે આ જીતી શક્યા. આપણા સૈન્યો જે સૈનિકો હતા એ ઓછા શહીદ થયા ને સામે વધારે નિષ્ફળતા. એમનું આખું આયોજન ઉપર પોણે ફરી ગયું હતું. અચ્છા, પછી 71 નું થોડુંક જરાક એની ઈ ચિત્ર કેવું હતું? 1971 તો આ 65 દાદાએ મદદ કરેલ હતી. બરાબર. સૈન્યના અધિકારીઓ બધી નોંધ પણ લીધી હતી કે 65 નું યુદ્ધ આ વિસ્તાર આ છોર ઉપર આપણે જીત્યા હોય તો આ પગીના કારણે. બરાબર. તો હવે રણનો ભૂમિયો છે, સાહસિક છે અને એને દેશ ભાવનાની એના લાગણી છે. તો 71 ના યુદ્ધમાં શરૂઆતથી દાદાને સાથે જ લઈ લીધા હતા. બરાબર. અહીંયા નડાબેટથી કૂચ કરી હતી આપણે. અચ્છા. દાદા સાથે રહેતા. નડાબેટમાંથી ને તે પાકિસ્તાનનો વિસ્તાર છે જવાનો તો દાદા પહેલા જાતા, આખો વિસ્તાર જોઈ આવતા, રસ્તો જોઈ આવતા, એમનું સૈન્ય એમની ચોકીઓ ક્યાં લાગેલી છે એ આખી બાતમી આપણને આવતા, એના આધારે આપણું સૈન્ય કૂચ કરતું અને દાદા જે આયોજન કરતા એના પ્રમાણે આપણે હુમલો થતો. બરાબર. અને પોણીની ને બીજી વ્યવસ્થા દાદા સ્થાનિક હતા, તે પાકિસ્તાનના વિસ્તારની ખબર હતી કે ક્યાં પોણી મળશે, ક્યાં રહેવાનું સારું છે, આપણું સૈન્ય મજબૂત કઈ જગ્યાએ લડી શકશે, કે કયો વિસ્તાર આપણે હુમલો કરવા માટે સારો રહેશે. બરાબર. એટલે એ બધું પોતે શરૂઆતથી પોતાના માર્ગદર્શન સખત સૂચના હતી કે આ રણછોડ પગીના માર્ગદર્શન સિવાય ચાલશો તો તો જ સફળતા મળશે, બાકી તમારે કોઈ જવાબદારી નહીં રહે. એમ 2 ઊંટિયા હતા અને હથિયારો લઈને જતા હતા, રાતે હથિયાર પૂરા પાડવામાં એને જે આફત આવીને જે કઈ બંદૂકે ગોળો લાગી ગયેલો ને ઘાયલ થઈ ગયેલા એ 71 ના યુદ્ધમાં આપણે આ રીતે આપણે હાલનો બોર્ડર છે એનાથી 100 કિલોમીટર નગર પાર કરવું હતી આપણા ભારતમાં આવી ગયું હતું. નગર પાર્કરમાં આપણા ડીએસપી અને કલેક્ટરે નગર પાર્કરમાં આપણા લાગવા મળ્યા હતા. બરાબર. અને થરાદથી બસે ચાલુ થઈ ગઈ હતી નગર પાર્ક અને આપણા ભારતમાં આવી ગયું હતું 1971 માં. બરાબર. પછી 1 વર્ષ સુધી નગરમાં આપણો કબજો રહ્યો હતો, આપણા ભારતીય સૈન્યનો આખો સૈન્ય અહીંયા રહેતો હતો. બરાબર. ત્યારે પછી અચાનક આપણે સૈન્ય એક જગ્યાથી બીજી જગ્યાએ કૂચ કરતું હતું. બરાબર. ત્યારે ભાલવા પીઠના ધોરા ઉપર આવ્યું એટલે એમને માહિતી મળી કે આ ભારતીય સૈનિકો ઓછા છે અને ઓછી જઈ રહ્યા છે અને પાકિસ્તાન વાળા પૂરી તૈયારીમાં આવ્યા હતા મોટું સૈન્ય લઈને. એ વખતે આપણા ઉપર હુમલો કરી દીધો અચાનક. એટલે પછી આપણા પાસે દારૂગોળો ઓછો હતો અને આપણે ભુજનું જે હવાઈ અડ્ડો એ લોકો તોડી નાખ્યો. હા, 71 માં એમનો ટાર્ગેટ એવો હતો કે
હવાઈ અડ્ડો તોડી નાખો એટલે કોઈ વિમાન ભુજમાંથી ઉડશે પણ નહીં અને ત્યાં ઉતરી પણ નહીં શકે. અને ક્યાં ને ક્યાં જૂનાગઢ હા, અને- ગઢ કવર કરી લેવાની હા, ગણતરી એમને- એમની હતી. હા, એમની ગણતરી એ હતી કે આપણે જે આ કચ્છનો ને જુનાગઢ સુધીનો જો વિસ્તાર જેટલો કવર થાય એટલો આપણે કરી લઈશું, કારણ કે એમને કચ્છમાં આવવાના રસ્તા 1 કે 2 પુલ હતા, એ પુલ તોડી દઈશું અને વિમાનનો રનવે યાર્ડેસર વાળું પુલ તોડવાની ગણતરી હતી પણ હા. એમાં નિષ્ફળ રહેલા. હા, અચ્છા. એટલે પછી કે આપણે આ કબજે કરી લઈશું. એટલે આ હુમલો કર્યો, પણ હવે જે ભાલવા બીટના ધોરણમાં યુદ્ધ થયો, આપણા પાસે હથિયાર ઓછા હતા, બરાબર. પણ યુદ્ધ ચાલુ થઈ ગયું. એટલે થોડા સમય સુધી તો યુદ્ધ ચાલુ રહ્યું. પછી એમના તોપચી હતા, એમણે કીધું કે આપણા પાસે સવાર સુધી લડી શકાય એટલે આપણા પાસે હથિયાર છે નહીં ને આપણે હવે પીછેહટ કરવી પડશે. બરાબર. અને એમના અધિકારી હતા, એમણે ત્રિપાલસિંહે વાત કરી કે આવી રીતે શું છે ને આપણે રણછોડ હવે આપણે રસ્તો બતાવો, આપણે પાછા નડાબેટ બાજુ જતા રહીએ. નકર તો આપણે બાઈક- માર્યા જઈશું. હા, આપણે હવે કોઈ જીવશું નહીં, કારણ કે સૈનિકો વધારે છે, હથિયાર એવી ફૂલ તૈયારી આવ્યા છે અને આપણે પાસે હથિયાર નથી, માણસો ઓછા હતા. તો બાએ કીધું તમારે હથિયારની જરૂર છે, તો હથિયાર ક્યાં છે કે? હમ. એટલે ત્રિપાલસિંહ હથિયાર તો કે આપણે આખું 30-35 કિલોમીટરનું રણ પાર કરીને બોરિયા બેટમાં પડ્યા છે શેઠ ભારતમાં. બરાબર. અહીંયાથી તો આપણે લાવવું હાલ રાતે તો કેવી રીતે લાવવા આવે? કોઈ પોસિબલ નથી. હા, ગાડી ન ચાલી શકે, વચમાં રણ પડ્યું, ગાડીએ ફસાઈ જાય. રણછોડ કે હથિયાર લાવવાની જવાબદારી મારી, સાહેબ તમે યુદ્ધ ચાલુ રાખો કે ઓહો. હથિયારની કે જવાબદારી મારી. એવા એ વખતે- સંકટ સમય હિંમત હા, ના સંકટ હારે. સમયે તો પછી બાને કીધું કે જો તમે લાવી દીધા હોય તો અમે તમે હથિયાર લાવો તો સુધી યુદ્ધ ચાલુ રાખીએ તો તમારા વિશ્વાસે. તો બાએ કીધું કે હું હથિયાર લાવી દઈશું. હમ. અને બાને પાસવર્ડ આલ્યો કે તમે જે હથિયાર લેવા દાશો અહીંયા આપણા જવાનોને કહેતો કે ગંગા જમના પાસવર્ડ તમે કહેશો. એટલે વાયરલેસથી વાત થઈ ગઈ કે આ આપણો, કારણ કે આર્મી જ માણસ હતા ને, સિવિલિયન સાદા માણસ હતા, હવે ઓલો હાલે ના હાલે તો બરાબર. પાસવર્ડ આલ્યો. પછી દાદા અહીંયા પાકિસ્તાનમાંથી જે વાડામાં ગમે તેના ઊંટ બોધલ હતા, એ 2-4 ઊંટ લઈ અને છોડીને તાત્કાલિક રણ પાર કરીને આયા બોરિયા બેટમાં. અહીંયા આપણો પાસવર્ડ આલી દે, હથિયાર ઊંટ ઉપર ભરી અને તાત્કાલિક સૈન્યને પહોંચાડવા માટે રવાના થઈ ગયા. અને વચમાં આવતા જે પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ તેના કરતા એક બોમ્બ ગોળો જે ઊંટને દાદા હતા એની બાજુમાં ફૂટ્યો. બરાબર. 2 ઊંટ ઉપર દારૂ ગોળો હતો, એમાં એક ઊંટ તો એ બોમ્બના કારણે મરી ગયો એ જગ્યાએ. અને દાદા પણ ખૂબ ઘાયલ થઈ ગયા, આખું શરીર લોહી લુહાણ થઈ અર્જુનભાઈ ગયું. કહેતા લોહી લોહાણ થઈને પડી ગયા હતા. અને બેભાન જેવી હાલત થઈ હતી. પછી એમણે હોટડીનું દૂધ માતાજીની પ્રતાપથી ક્યાંક હાડ સમાજ સંજોગ હાડ આવી ગઈ દૂધની. હોટ આવી ગઈ એટલે હોટનું દૂધ ડાયરેક્ટ એક ઓછળ મોઢામાં લઈ ડાયરેક્ટ પીધું અને પોતાનામાં શક્તિ આવી. અને પછી જે દારૂગોળો હતો એ પાસે લઈને પોતે તાત્કાલિક સૈન્ય પાસે છાવણી ઉપર પહોંચ્યા કે નહીં, તારા અધિકારીઓ એમને દેખ્યા ને તારા ઈ ચકરાઈ ગયા હતા કે આ આવી રીતે position- કેમ માણસ આવી શકે એમ આટલો. અને પછી ઈ દારૂગોળાના કારણે સવાર સુધી આપણું યુદ્ધ ચાલુ રહ્યું. એમને આપણો જે જગ્યા હતી આપણા સૈન્ય જગ્યા છોડી નહીં સવાર સુધી. આ હથિયારના પછી કારણે સવારે દારૂ આપણે જે વિમાનની સહાય મળી જે ઈ ક્યાંથી એરફોર્સ આવવાના? ને, એ જામનગરથી આવ્યા. હા. અને પછી જે પાકિસ્તાન વાળા પાસે પીછેહટ કરી છે, એ વખતે આપણે એ વખતે જીત થઈ. અને અને 460 1900 મારી નાખ્યા. હા 460. 460 આપણે સવારનો આપણે મેસેજ કર્યો ને જામનગર, હા. એટલે 460 મારી નાખ્યા હતા અહીંયા. આપણા વારે એમના સૈન્યોને શહીદ કરી નાખ્યા. હા હોય, પાકિસ્તાનના માણસોને આપણે શહીદ કર્યા છે. બરાબર. આપણા એમાં મરણ આવે છે પણ આપણા આપણા ગણતરી મર્યા નો ના હોય ને. હા. અચ્છા, આપણા ઓછા મરણ. હા, પછી 71 નો શિમલા કરાર થયો. અચ્છા. એટલે જે આપણે મોટો વિસ્તાર એ વખતે જે દાદા ભેગા રહ્યા ત્યારે કવર થઈ ગયો હતો. હાલની બોર્ડર થી 100 કિલોમીટર જેટલો અંદર, અચ્છા. 60-70 કિલો નગર પાર કરવું દીનો, હા, મતલબ કેમ? મોટો વિસ્તાર હતો. હા, હા, બધું તે અમારું ધોનું ગામ પણ એ વખતે કવર થઈ ગયો હતો. બરાબર બરાબર પણ બરાબર. પછી કરાર થયો, એમાં જે પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના 2 ભાગ પડી ગયા. બરાબર. ઓલું પાકિસ્તાન અલગ થઈ ગયું, બાંગ્લાદેશ બની ગયું. અને આ આપણે પાછા હાલવાનો નિયમ છે કે આ આપણે જે જૂની બોર્ડર હતી એ બોર્ડર ઉપર આપણું સૈન્ય પાછું આવી જાય. અને પછી એ વિસ્તાર જે આપણે દાદાના સૈન્યના જે બહાદુરીના કારણે જીતો તો એ પાછો હાલવો પડ્યો. બરાબર. અને જે જૂની બોર્ડર હતી એ જગ્યાએ પાછી બોર્ડર થઈ ગઈ. હા, પણ એ તો ફળ આપણને મળ્યું ને પેલું હા, બાંગ્લાદેશમાં જે બાંગ્લાદેશ એના આખો દસ્તાવેજ પાકિસ્તાનના 2 ભાગલા પડી ગયા. આ પાકિસ્તાન હતો એ બાંગ્લાદેશ બની ગયું આખે આખો, હા. અને આ પાકિસ્તાન અલગ થઈ ગયું આખું. તો હવે એમાં ક્યાં ને ક્યાંય દાદાનો રણછોડ પગીનો તો એમાં હાથ ના હોત તો કદાચ આ ચિત્ર આજ બીજું હોત. હા, તો પછી જે આ આપણે કરાર થયો એમાં આ જે વિસ્તાર લીધો એના બદલે આપણને લાભ મળ્યો કે આ વિસ્તાર મને પાછો આલી દો, તો ઓલી જગ્યાએ આ વિસ્તાર હા, એટલે એનો મતલબ આપણાને ફાયદો પૂરેપૂરો થયો. હા, પૂરો એનો લાભ બીજી જગ્યાએ સરકારે હા. કરારમાં એટલે આપણે કહી દીધો સફળતા. કે અમે આટલો વિસ્તાર તો મને પાછો આપી દે, એના બદલે આપણે બીજો લાભ લઈ એ યુદ્ધનું પૂરું પરિણામ હા, ફાયદો પૂરેપૂરો થયો. પૂરો ફાયદો છે, મોટો ફાયદો છે. તો પણ આ તો આ ક્યાં ને ક્યાંય જો કદાચ તમારે પેલો કિસ્સો જો 3 બંદૂક વાળો ના બન્યો હોય તો કદાચ આમાં ઇન્ટરેસ્ટ દાદા ના પણ લે. આપણું પશુપાલનનું જીવન હતું, સાદું જીવન હતું. દાદાને
જે એમનો કડવો શંકરની- અનુભવ થયો ને જે એમનો અન્યાય થયો હા કદાચ એ જ ગુસ્સાથી એક જનૂનીથી આમને કદાચ સાથ દાદાને આપવો પડ્યો. સંઘર્ષની શરૂઆત અહીંયાથી જ થઈ કે હમ. દાદાને મેન જીવ હત્યા ના કરવાનો નિયમ હતો. શંકરના ભગત હતા મુલેશ્વર મહાદેવના. હા. નાથીમાં જીવ હત્યામાં વિરોધી હતા. ક્યારેય એમણે બકરા ક્યારે આગ સુધી હાલ્યા નથી. જીવત્યા ના લીધી. હા. એટલે એનો નિયમ હતો. એના કારણે આ નિયમ એમણે ભગાવવાની કોશિશ કરી અને એમના પરિવારને હેરાન પરેશાન કર્ણગત કરે. અહીંયાથી આ સંઘર્ષ એમનો ચાલુ થયો. બરાબર. અને પાકિસ્તાન ભગવાને- એમની જે માતૃભૂમિ હતી ખૂબ લાગણી હતી. જમીન પાકિસ્તાનમાંથી તો છોડવી નથી એમને, પણ તે આવો કડવો અનુભવ છે એના કારણે પછી પાકિસ્તાનથી એમને વિરુદ્ધ થઈ ગયો કે આ માણસો સારા નથી. એના કારણે પછી આ સૈન્યમાં એમનો પહેલો શરૂઆત સંઘર્ષ અહીંયાથી થઈ. તો આખું જે આનો જે ઉદ્દેશ જે એનો એક ભાવનાનો જે ભાવના હતી થોડી કે જે દુશ્મનાજી એને 100 ગણી એમને કરી બતાવી. પછી મુલેશ્વર અને સૈન્ય સાથ આલ્યો. એમને એવા લેખ હતા કે આવી રીતે યુદ્ધ પછી 65 માં 71 માં થયા. દાદા બસ બદલો બાળવાની એમને ભાવનાથી ભગવાને પૂરી કરી. કે આ માણસો નહીં, નલાયક માણસો છે. આવી રીતે બકરા મારે, જીવ હત્યા કરે, સીધા સાદા માણસોને માલધારી એમને કોઈ મતલબ ના હોય એને હેરાન કરે. આપણે આ વિસ્તાર સિંધ વિસ્તાર છે એ સીધા સાદા માલધારીઓનો વિસ્તાર હતો. આખો સિંધ વિસ્તાર હાલ પાકિસ્તાનમાં. તો દાદાની ગણતરી એવી કે આપણા ભારતમાં આવી જાય તો એ માણસો સુખ શાંતિથી રહે. અને એના માટે જ એમનો લક્ષ્ય હતો કે આપણો સિંધ વિસ્તાર છે, આપણા માલધારી એના ઉપર એમનું આખું સિંધ એટલે એમનું જીવન હતું આખું. એ આપણા વિસ્તાર ભારતમાં આવી જાય તો એ માણસો સુખી થાય, આપણા માલધારી સુખી થાય. ઉચ્ચ વિચાર વાળા માણસો પોતાનું તો નહીં પણ કેવડું બધું વિચારી. આખા વિસ્તાર માટે પોતે સૈન્ય સાથે ગયા કે ભલે હું મરી દઉં કે હું તો મરી જ જવાનો હતો. આ તો મુલેશ્વરના પ્રતાપે 2 વખત દીવ્યો. એક વખત અહીંયા હુમલો સૈનિકોએ કર્યો પાકિસ્તાન વાળાને, એક વખત ફોંસીમાંથી બચ્યો હું. તો મુલેશ્વરે મને કોક કરવા સારું કે દિવાડ્યો છે તો હવે હું કોક કરીને દઉં એમ. પછી ગોળી કે આથી કોણીમાં લાગેલી હતી છેલ્લા સુધી નિશાન કે અંદર ગોળી રહી ગઈ હતી. એટલે આમ કેટલા પાછા આવે છરા લાગ્યા કે આ છરા. એટલે અંદર ને અંદર કોણીમાં રહી ગયા ને રૂજ આવી ગઈ. બૂમ ગોળો ફોડ્યો તો કે નહીં, હા. એક ઊંટ મરી ગયો હતો અને બીજા જે છરા નીકળે બૂમમાંથી એ આખા શરીરમાં લાગ્યા હતા. આખો લોહી લુહાણ થઈ એ ગયું તો હતું. ખરું, હા એ તો ખરું, પણ એ કે કોણીમાં છરો રહી ગયો તો માથે રૂજ આવી ગઈ હતી. હવે કોણીમાં સરો કેટલા હતા, આ સરો જે છે પછી ઘટાડી ના થતા અમુક, પણ એક રહી ગયો. મોટા ભાગના ઘટાયા પણ એક છરો હતો એ કોણીમાં છેલ્લે સુધી નીકળ્યો હતો. અંદર રૂજ આવી ગઈ અંદર અંદર રહી ગયો હતો શરીરમાં. અચ્છા, એ પછી ભેગો જ ગયો. હા એટલે એ દેખતા કે આ એક પછી એને તકલીફ પાડવા માંડી છોકરાને. અચ્છા, પછી છેલ્લે કઢાવી નાખ્યો એમ? છેલ્લે ના ઘટાડ્યું તો એમને એમ જોતો પછી. ભેગા ને ભેગો અગ્નિ સંસ્કારમાં કે છેલ્લે સુધી ઈ પોતે કે આ 71 ના યુદ્ધમાં આ એક છરો મારી રહી નિશાની મારે ભેગી લઈ આ ગઈ. એક છરો કે રહી ગયો, બાકી તો મેં ઘટાયા હતા પણ આ એક છરો કે રહી ગયો. અચ્છા, જે એમાં આપણે આમાં કોણીમાં ખૂંચતો હશે થોડો. ખટકતો આમ. અચ્છા, એ પછી ઈ નિશાની ભેગી જ લઈ ગયા. હા ચાલો, અજબ ગજબની વાત છે. તો હવે આપણે આ વાતને આપશું એમ ખરેખર લાખ સલામ છે. આવા ભારત ભૂમિ ઉપર માણસોની હજી પણ જરૂર છે અને આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો. કેમ કે દેશ માટે આવડું બધું કાંઈ કર્યું અને જે સ્થળ ઉપર જઈ મેં મહેનત કરી છે તો એમને જે એમને બિરદાય લાયક છે કે દેશ ઉપર સાકર તો લાખ સલામ પ્રણામ કરું છું. વિડીયોને જરૂરથી 2 વખત કહું છું કે શેર કરી દેજો. દુનિયાને ખબર પડે કે રણછોડ પગી જેવા દુનિયામાં આવું કામ કરી ગયા છે. અને હું એમના ઘરે જ બેઠો છું, સામે એમના ફોટા પણ લાગેલા છે. અને હવે અહીંયા આપણું આ એડ્રેસ ગોમ લીંબાળા, તાલુકો સોયગામ, બરાબર. બનાસકાંઠા જિલ્લા અને ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર નડાબેટ 30 કિલોમીટર થાય. બોડી તરીકે નડાબેટ ઓળખાય છે. અને કોઈ મારા જેવાને કોઈ ઇન્ટરેસ્ટ કે કોઈ દેશભક્તિ માણસ હોય એ મળવા આવે તો એમ તમારું ટાઈમ ટેબલ કે એટલે ટાઈમ ટેબલ તો એમ કે બધા ધંધા કરે છે, વ્યવસાય કરે છે, પણ મૂળ ઘર તો ખુલ્લું જ છે. તમે આવો ગમે ત્યારે આપણે શું નડાબેટ જવું તો આપણે નડાબેટ દર્શન કરવા. દાદાનું સ્મારકનું કામ ચાલુ છે. અચ્છા, સ્મારકનું કામ એમને ઈચ્છા પ્રમાણે પોતે જગ્યા નક્કી કરી હતી એ જગ્યાએ એમને દોન આલી તો અંતિમ સંસ્કાર. બરાબર. એમણે કીધું હતું કે મારે વિદેશી પૂર્બીદે ન લઈ જતા મને મારા ગામમાં જ અંતિમ સંસ્કાર આલો. બરાબર. એટલે એ જગ્યાએ એમને અંતિમ સંસ્કાર એટલે આપણું ખેતર જ હતું. બરાબર. એ જગ્યાએ સ્મારકનું કામ ચાલુ છે. બરાબર. અને
6 મહિના સુધી એમની મૂર્તિનું પૂરું થઈ જશે. અનાવરણ થઈ જશે. બરાબર, એટલે એમની યાદગીરીમાં. હા, એમની યાદગીરીમાં એમના જે ઇતિહાસ છે તે એમણે કોમ કર્યા એ આવનારી પેઢીને યાદગીરી યાદગીરી આપણે માર્ગદર્શન આપતું રહે કાયમી તોરણ. અને મને થોડી ખબર છે ત્યાં સુધી આજ દી સુધી હજી એમનું માન ગામમાં જળવાઈ રહ્યું હા હાવ છે. વાહ. અને 71માં શું છે કે આપણે 71માં આપણે 9 મહિના આપણે ફોજ અહીંયા રીતી, પછી આપણે કચ્છના રબારીઓ ને બીજાને કહી દીધું કે તમતા માલ લઈને આવતા રહો. વાહ વાહ. પછી કચ્છના માણસો ગાયોવાળા અને બકરાવાળા બધા આપણે અહીંયા કચ્છમાં આવ્યા હતા જ્યારે. અને પછી છેલ્લે કીધું કે ભાઈ હવે અમારે આ પાછું મૂકવાનું છે ને, અચ્છા, ત્યારે 2 દાડા પહેલું કીધું કે રબારીઓને કે હવે તમે જતા રહો પાછા કે આપણા વતનમાં જતા રહો. આપણે હોટલમાં જતા રહો ને હવે પાછા શું ને કે હવે બંધ થાય છે. પછી રબારીઓને પાછા હજી ઉડી કચ્છના માણસો યાદ કરે છે કે અમે પાસકારમાં વાહ જાય, વાહ વાહ ઓના માણસો અડી કહે છે કે અમે પાસકારમાં જાય, વાહ. માલવાળા બધા જતા જાય. એટલે આપણે રાબારીઓ પર તે ઘણી જ હા લાગણી. ઘણી લાગે. માલધારીનું એમનું ખૂન હતું એટલે માલધારી પર આખો તો લાગણી વિસ્તાર હતી જ માલધારીનો એમને. હતો. હા. આખો વિસ્તાર. અને અને રબારી નહીં, દરેક કોમ માલધારી જ હતી એ વખતે. માલધારી. હા, અને હા ભક્તિ જેવું જીવન હતું ને. હા, દારૂ મટન લગભગ મને ખબર છે ત્યાં સુધી જીબાને અડાડ્યું નતું. ના 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 દારૂ મટનની વાત નહીં, હા, પણ કોઈ નોન પ્રકારનું વ્યસન નતું. વ્યસન. અને એમને કોઈ પ્રકાર બીડી કોઈ પ્રકારનું વ્યસન નહીં, ચાય નહીં. અને ચાય નહીં? ના, ચાય નહીં. અને જેહ ને દૂધ 2 ટોણા જેહ એમને દૂધ ફરજિયાત ઈ દૂતી જ. ઘરે હોતા દીવ્યા ત્યાં સુધી જેહ ને દૂધ ગાતી. આ ગેસ અમે ગેસ કહીએ. આ એ જે બાદરણા બનાવે બરાબર. અને દૂધ ને છાશ એ એમનો પ્રિયમાં પ્રિય ઈ ખોરાક મળે તો એમને ક્યારે બીજું કોઈ યારે મોગ્યું જ નહીં. વાહ. વ્યસન કોઈ કારણ કે કર્યું બહાર નહીં જતા હોય તો હળનું દૂધ મળે ને તો હળનું દૂધ પી જાવ. અચ્છા. આવું બધું. અત્યારે કેટલા પછી આ છેલ્લે એમને 2013માં દેશ છોડ્યો ને? હા, 2013માં એમનું 18 જાન્યુઆરીનું અવસાન થયું. કુદરતી મૃત્યુ છે. હારતા ફરતા ચાલતા હા, હા, સુધી. છેલ્લે એ તો સુધી અર્જુન. પોતે રિટાયર્ડ થયા કે નહીં 1992માં ત્યારે 2-3 લાખ રૂપિયા મળ્યા હતા એમને રિટાયરમેન્ટના. અચ્છા. એ પૈસા એ વખતે મુલેશ્વર એમના ઈષ્ટદેવ છે મારા બરાબર. પરિવારના. પાડે. એ બધા પૈસા એમણે એ જગ્યાએ મુલેશ્વર માલ દીધા. એમ અને ઈ તમે વખતે- વાપર્યા નહીં? ના, અમારે કોઈ ઘરે અમે આશા રાખતા નહીં આશા હાલવાની, રાખતા કારણ કે નહીં. બા નોકરી લાગી ગયા હતા હોય. એમના પૂનથી. અને એમના નાના ભાઈએ નોકરી, 2 દીકરા હતા દાદાના, બંને નોકરી લાગી ગયા હતા. એટલે એમનો પરિવાર એમના પગારથી હરતો કે હવે તમે તમારું કરો, હું મારું કરું. એટલે દાદાના પૈસાનો કોઈ પૂછતું જ નહીં. અને દીવા ત્યાં સુધી એમનો પગાર પેન્શન ચાલુ હતું. ઘરે, હા, પેન્શન કે એમનો પગાર તો ઘરે ન થયા પોતે. તેમ પોતે એ પગાર આવતો એનું ગાયને 4 નોખતા, દાણા નોખતા, કુવાસી હાલે તો કુવાસી નાખતા, બાકી મુલેશ્વર હાલે. અહીંયાનો પૈસા એટલે નથી રિટાયરમેન્ટના પૈસા નથી હતા વાપર્યું. રિટાયરના પૈસા તમે નથી વાપર્યા? એ પગાર આવતો ઈ ખરો. 2-3 લાખ રૂપિયા એ વખતે આવ્યા હા. હતા. એ સૌ પ્રથમ મુલેશ્વર એમણે અન્નક્ષેત્ર ચાલુ કર્યું. અનક્ષેત્ર ચાલુ. સૌથી પહેલા દાતા પોતે અન્નક્ષેત્ર ચાલુ કરવા મને આ સુધી અન્નક્ષેત્ર ચાલુ છે. ચાલુ. અને જે મુલેશ્વર મહાદેવે જે દીવો ચાલુ છે ને જ્યોત, અચ્છા. ઈ વખતે દીવા માટેના લાખ રૂપિયા બા આલ્યા હતા ને. લાખ રૂપિયા આલ્યા હતા. ઈ લાખ રૂપિયા આલ્યા હતા. ઈ ચાલુ. પૈસાથી આ સુધી જે જ્યોત ચાલુ છે મહાદેવની, અચ્છા. મુલેશ્વર મહાદેવની, અચ્છા. ઈ આપણા પરિવારના નામે ચાલુ છે. વ્યાજમાં. તમારા હા, એના જે બેંક જે વળતર આવે ને પૈસા, એના એ વ્યાજમાં પૈસાથી ચાલુ. વ્યાજમાં આ સુધી જ્યોત જે ચાલુ છે એ આપણા નામની ચાલુ છે. બરાબર. અને શિવરાત્રી ઉપર રાત્રે 12 વાગ્યા પછી જે પ્રથમ પૂજા થાય ને એ આપણા પરિવાર સિવાય કોઈની થતી નહીં. બરાબર. અને શિવરાત્રીના દિવસે જે ગૌસ્વામી બાપજી કહેવાય, અચ્છા. એમનો જમણવાર આપણા પરિવાર તરફથી હોય છે. શિવરાત્રીના દિવસે 4-5 ગામ આજુબાજુના છે ને એમનો ને આપણા ગામનો. તમારો આ આપણા દાદા કરતા જે પહેલા. બરાબર જે અને આ પછી આપણે રણછોડ પગીનું જે તમારો તાર કુટુંબ ઈ તમે કરો છો. હા, અત્યારે હવે અમે કરીએ છીએ. એ વખતે દાદાએ શરૂઆત દાદાએ કરી હતી. ઓહો, અને પરંપરા પછી દર સોમવારે ઓછી ચાલતા હતા મુલેશ્વર ત્યાં સુધી ચલાવ્યું ત્યાં સુધી. બાપા. અને આવું પાછળનું જીવન આખું ભક્તિમાં કાઢ્યું. એમના પેન્શનનું કોઈ ઘરે કોઈને વાપરવા પૈસા આલ્યા નહીં. એનું ખાવા પીવાનું નીકળે એ કાઢતા ગાયો ને અને દોણા ને મુલેશ્વર ને અહીંયા નીચે આપણે ફોનદાન કર્યું ગણો ને અમે ફોનદાનમાં આડા ન કોઈ નામ પડ્યા નહીં જનતા પાડ્યું. ભલે ફોનદાન કરવા અમારે કોઈ તમારો પૈસો જોતો નથી. અમે નોકરીમાં હતા અને પછી ફોનદાન કરતા ખૂબ. બીજા ભાગમાં તમે કઈ રીતે નોકરી લાગ્યા એ આપણે વાત કરીશું. તો આ વિડીયો થઈ ગયો છે બહુ લાંબો. અત્યારે આપણે પ્રણામ કરી અને બીજા ભાગમાં આમને કેવું થોડુંક જીવન હતું એક નાનકી ક્લિપ એમની પણ આપણે બનાવીશું. તો જય હિન્દ.